મુંદ્રાના બારોઈ રોડ પર આવેલી રુદ્રાક્ષ જ્વેલર્સમાં સોમવારે બપોરે ખરીદીના નામે આવેલા મધ્યપ્રદેશના 4 શખ્સો દ્વારા ફાયરિંગ કરી લૂંટના બનાવને અંજામ આપવામાં આવ્યો હતો. વેપારી પિતા પુત્રની સતર્કતાના કારણે થયેલો ઝૂંટવી એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના કેમેરામાં કેદ થવા છતાં બાહોશ કહેવાતી પોલીસને 2 દિવસ પછી પણ અન્ય 3 ઇસમો મળતા નથી. એક તરફ પોલીસ દ્વારા સુરક્ષાના દાવાઓ કરવામાં આવે છે, પરંતુ બીજી તરફ આરોપીઓ પકડાતા નથી, તે પણ એક હકીકત છે. ઝડપાયેલા શખ્સને કાચ વાગતા ઈજા થઈ હોવાથી જીકેમાં દાખલ કરવામાં આવ્યો હતો. જે બાદ મુન્દ્રા પોલીસે મધ્યપ્રદેશના 35 વર્ષીય પંકજ શર્મા ઉર્ફે ધોલુ પંડિતની વિધિવત અટક કરી હતી. દરમિયાન ગત રોજ વેપારીની માતાને એટેક આવી જતા મોત થયું હતું. પરિવાર હાલ આઘાતમાં છે. દુકાનના સ્ટોકની ગણતરી કરવામાં આવી નથી, જેથી કેટલો મુદ્દામાલ ગયો તે હજુ સુધી સામે આવ્યું નથી. પરંતુ 2 દિવસ વીતી જવા છતાં બાહોશ કહેવાતી પોલીસને આરોપી મળ્યા નથી. જે શખ્સ પકડાયો છે તે વેપારી અને જાગૃત લોકોએ જીવના જોખમે પકડ્યો છે. અહીં દુકાનના કેમેરામાં તમામ આરોપીઓ કેદ થયા છે. શહેરના અન્ય કેમેરા ફૂટેજમાં ગતિવિધિ કેદ થઈ છે. ફાયરિંગનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એક શખ્સને પણ પકડી આપવામાં આવ્યો છે. તેમ છતાં પણ મુન્દ્રાની પોલીસ કે એલસીબી, એસઓજી સહિતની એજન્સીઓ આરોપીઓ સુધી પહોંચી શકી નથી, જેથી વેપારીઓમાં હવે ખુદની સુરક્ષા પોતે રાખવી પડશે તેવો ગણગણાટ સંભળાઈ રહ્યો છે.